નમસ્કાર દોસ્તો, જય દ્વારકાધીશ। નાની ઉંમરે વાળ સફેદ થઈ ગયા હોય તો એને કાળા કરવા માટે શું કરવું અને નાની ઉંમરે વાળ સફેદ થતા હોય તો એને અટકાવવા માટે શું કરવું, તો એના માટે આપણા નિષ્ણાંત આયુર્વેદિક વૈદ્યોએ એક તેલ બનાવવાનું સૂચન કરેલ છે। એના માટે 200 ગ્રામ જેટલું તલનું તેલ લઈ એને ગેસ ઉપર ગરમ કરવા મૂકવાનું છે। એ તેલ ઉકળવા માંડે ત્યારે એમાં 2 ચમચી કલોંજીનો પાવડર નાખવાનો છે, જે અધકચરો ખાંડેલો હોવો જોઈએ। 2 ચમચી મેથીનો પાવડર નાખવાનો છે, જે અધકચરો ખાંડેલો હોવો જોઈએ, અને 1 મુઠ્ઠી મીઠા લીમડાના પાન નાખવાના છે। આ ચારે ચાર વસ્તુ સારી રીતે ઉકળી જાય, આપણે જે તલનું તેલ મૂક્યું છે એમાં 3 વસ્તુ નાખીને ઉકળવા માટે, એ તલના તેલનો કલર પણ ચેન્જ થઈ જાય એટલે આપણે એને નીચે ઉતારી ઠંડુ પડે ત્યારે ગાળી અને એક બોટલમાં ભરી લેવાનું છે। નિયમિત આ તેલનો ઉપયોગ આપણા વાળમાં માલિશ તરીકે કરવાથી આપણા વાળ છે પહેલા જ દિવસથી સફેદ થતા અટકી જશે અને સફેદ થઈ ગયેલા વાળ પણ ધીમે ધીમે પાછા કાળા થતા જશે। કેટલી ઉંમર સુધી આપને સારું પરિણામ મળે, તો આપની ઉંમર જો 30 વર્ષની આજુબાજુ છે તો આપને ખૂબ સારું પરિણામ મળશે। મોટી ઉંમરે વાળ સફેદ થવા એ એક કુદરતી પ્રક્રિયા છે, એમાં કાળા કરવામાં કંઈ પરિણામ નહીં મળે, પણ આ તેલનો ઉપયોગ કરવાથી વાળને લગતી તમામ સમસ્યાઓમાં આપને મુક્તિ મળી શકે છે, મોટી ઉંમરે પણ। થેન્ક યુ। જય દ્વારકાધીશ।